હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 સજીવ વિશ્વ વર્ગીકરણ વિશ્વ એમાં પ્રોટિસ્ટા સૃષ્ટિ એના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથો વિશે આપણે શીખીશું. અહીં આપણે જોઈએ કે વિટેકરની જે વર્ગીકરણ પદ્ધતિ છે તેમાં આદિકોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રોકેરિયોટામાં મૂકવામાં આવેલા છે અને બાકીના સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એને યુકેરિયોટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા છે. યુકેરિયોટાની પછી 4 સૃષ્ટિ એમણે બનાવેલી: પ્રોટિસ્ટા, ફૂગ, મેટાફાઇટા અને મેટાઝુઆ. મેટાફાઇટામાં બહુકોષી વનસ્પતિઓનો સમાવેશ થાય છે અને મેટાઝુઆ કે જેમાં બહુકોષી પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો પ્રોટિસ્ટા એનો સમાવેશ યુકેરિયોટામાં થાય છે. તો પ્રોટિસ્ટામાં સમાવેશ બધા જ સજીવો એકકોષીય છે. તેઓ સુકોષ કેન્દ્રી છે, એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા આવેલી હોય છે અને કોષરસમાં પટલયુક્ત વિવિધ અંગિકાઓ પણ આવેલી હોય છે. તેવા સુકોષ કેન્દ્રી એકકોષી સજીવોને પ્રોટિસ્ટા જૂથમાં મૂકવામાં આવે છે. આ પ્રોટિસ્ટાના લક્ષણોમાં સૌથી પહેલાં આપણે લઈએ એનું નિવાસ સ્થાન. તો પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો છે પ્રાથમિક રીતે જલજ છે, પાણીમાં વસવાટ કરે છે અને આ સૃષ્ટિની અંદર પ્રાણીઓ અને એકકોષીય પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો એની સાથે કડી બનાવે છે. એટલે પ્રોટિસ્ટાની અંદર એકકોષી પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. એકકોષી પ્રાણીઓને પ્રજીવ જૂથમાં મૂકવામાં આવે છે. રચનાત્મક રીતે એકકોષી કે બહુકોષી પણ દેહધાર્મિક રીતે એકકોષી લીલનો પણ એમાં સમાવેશ થાય છે કે જે પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે. અને પ્રોટિસ્ટાની અંદર ફૂગનો પણ સમાવેશ થાય છે જે કોષ દિવાલના બંધારણ બાબતમાં વિવિધતા ધરાવે છે. કાઇટિન અથવા ફંગસ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે. ફૂગમાં હરિતદ્રવ્યનો અભાવ છે. સડતા પદાર્થોનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવે એટલે મૃતોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે અથવા પરપોષી આપણે કહી શકીએ આપણે. અને એમાં નિશ્ચિત પ્રકારની લીલ અને ફૂગના સહજીવનથી રચાતી રચના એટલે લાઇકેનનો પણ સમાવેશ થાય છે. તો આ રીતે આ સજીવો મોટે ભાગે જલદ છે. દેહ રચનાનું લક્ષણ લઈએ આપણે તો આપણે જોઈએ કે આ સુકોષ કેન્દ્રી સજીવ છે. એટલે પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ બધા જ સજીવો એમાં કોષ કેન્દ્રની ફરતે સુવિકસિત કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા પણ આવેલી હોય છે. રંગસૂત્રીય આયોજન પણ જોવા મળે છે અને તેના કોષરસમાં પટલમાં વિવિધ અંગિકાઓ પણ આવેલી હોય છે. અહીંયા આપણે જોઈએ કે પ્રોટિસ્ટા સ્પષ્ટ કોષ કેન્દ્ર, પટલમય અંગિકાઓ વગેરે ધરાવે છે. અને ઉપરાંત આ સૃષ્ટિના કેટલાક સજીવો કશા હલનચલન માટે ધરાવે છે. દાખલા તરીકે આપણે યુગ્લિનામાં જોઈશું. કેટલાક પક્ષમો જેવી રચના પણ ધરાવે છે, જેવા કે પેરામિશિયમ આપણે લઈએ પ્રજીવની અંદર તો પ્રચલન માટે યુગ્લિનામાં કશા જોવા મળે, બેક્ટેરિયામાં કશા જોવા મળે. તો અહીંયા કશાધારી પ્રોટિસ્ટામાં આપણે લઈશું યુગ્લિના. પક્ષમોધારી પ્રોટિસ્ટા એમાં પેરામિશિયમ આવશે. હવે આ પ્રોટિસ્ટાના સજીવો એમાં પ્રજનન કઈ રીતે થાય છે? તો આ સજીવો અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ વડે ફલિતાંડનું નિર્માણ કરે છે અને આ દ્વારા એ લિંગી પ્રજનન પણ કરે છે.
એટલે અલિંગી તેમજ લિંગી બંને પદ્ધતિથી પ્રોટિસ્ટાના સજીવો પ્રજનન કરે છે. એના પછીનું લક્ષણ લઈએ આપણે પોષણ પદ્ધતિનું. તો આપણે જોઈએ કે પ્રોટિસ્ટાની અંદર એકકોષી પ્રજીવો પણ છે, જે પ્રાણી છે, લીલ પણ છે, ફૂગ પણ છે. તો એમાં પોષણ બાબતમાં વિવિધતા જોવા મળે છે. સ્વયંપોષીથી પરપોષી પોષણ પદ્ધતિની વિવિધતા જોવા મળે. દાખલા તરીકે આપણે લઈએ, લીલ છે, પોષણની દૃષ્ટિએ સ્વાવલંબી છે. ફૂગ છે, પોષણની દૃષ્ટિએ પરાવલંબી છે અથવા મૃતોપજીવી છે. લાઇકેન્સ છે, સહજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. અને પ્રજીવો જે પરપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. તો આની અંદરના ઉદાહરણ આપણે લઈએ, એમાં પાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો એનો સમાવેશ આ સૃષ્ટિમાં કરેલો છે. તો આ રીતે લીલ, ફૂગ, પ્રજીવ, લાઇકેન્સ બધાનો આમાં સમાવેશ થયેલો છે. એટલે પોષણ બાબતમાં વિવિધતા ધરાવે છે. ફરી કહી દો કે લીલ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે, હરિતદ્રવ્ય ધરાવે છે માટે. ફૂગ હરિતદ્રવ્ય વિહીન છે, એટલે પરપોષી અથવા મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. અને પ્રજીવ જે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. હવે એ પૈકી આપણે એમાં જે સમાવિષ્ટ પહેલો આપણે લઈએ તો પાઇસોફાઇટ્સ, કે જેમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સ, સોનેરી લીલ એનો સમાવેશ થાય છે. તો એનું નિવાસ સ્થાન લઈએ આપણે ક્રાઇસોફાઇટ્સ. તો આ સજીવો મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે અને તેઓ કદમાં ખૂબ સૂક્ષ્મ છે અને પાણીમાં પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા તે પ્લવકો છે. પ્લવકો એટલે પાણીની સપાટી પર તરતા સૂક્ષ્મ સજીવો, અથવા એને પ્લેન્કટોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા સૂક્ષ્મ સજીવો પૈકી જો વનસ્પતિ હોય તો એને ફાઇટોપ્લેન્કટોન્સ તરીકે ઓળખવામાં આવે, અને એવા સૂક્ષ્મ જીવો પ્રાણી હોય તો એને ઝૂ પ્લેન્કટોન તરીકે ઓળખવામાં આવે છે. એની પોષણ પદ્ધતિ લઈએ આપણે ક્રાઇસોફાઇટ્સની. તો ઘણા પ્રકાશ સંશ્લેષી છે અને એ પૈકીના જે ડાયટમ્સ છે એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. તો અહીંયા એક માર્કનો પ્રશ્ન થઈ ગયો અહીંયા કે મહાસાગરમાં મુખ્ય ઉત્પાદક તરીકે કોણ છે. મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો તરીકે કોણ છે? તો અહીંયા ડાયટમ્સ આવશે. અહીંયા એની દેહ રચનાનું લક્ષણ આપણે લઈએ તો આ ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. તો અહીંયા એક માર્કનો બીજો પ્રશ્ન થઈ ગયો, આમાંથી કયા સજીવની અંદર સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો આવેલા હોય છે, અથવા કવચો સ્વરૂપે કોષ દિવાલ આવેલી હોય છે? તો બીજો એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો ડાયપ્ટરમાં. આગળ જોઈએ આપણે, તેની જે દિવાલો છે એ સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી, એટલે કે અવિનાશી છે. તો કોની કોષ દિવાલ સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી નાશ પામતી નથી? એમાં પણ ડાયટમ્સ આવશે. અને આ ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે, કારણ કે નાશ પામતો નથી, અવિનાશી છે, એટલે એ પોતાના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં એને કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. અને મોટો જથ્થો છોડી જાય છે એટલે એની જમાવટ થાય. એટલે લાખો વર્ષ સુધીની આ પ્રકારની જમાવટ ડાયટોમેસિયન્સ પૃથ્વી તરીકે ઓળખાય છે. આ રીતે ડાયટમ્સ એના કોષ દિવાલના દ્રવ્યોની જમાવટ એ નિવાસસ્થાનમાં થતી જાય અને લાખો વર્ષ પછી એ જમાવટવાળી જે પૃથ્વી છે એ ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે.
અને એના ઉદાહરણ છે ડાયટમ્સ પહેલું ઉદાહરણ છે, અને ડેસ્મિડ્સ અથવા એને સોનેરી લીલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન બીજો થઈ ગયો. આમાંથી કોને સોનેરી લીલ કહે છે? તો ડેસ્મિડ્સ એને સોનેરી લીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રાઇસોફાઇટ્સ એના ઉપયોગ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા જે માટી છે એમાં કોષ દિવાલના ઘટકો રહેલા છે. તો આ માટી રેતીવાળી હોવાથી કોઈ પણ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીની ગાળણની ક્રિયામાં એ ઉપયોગમાં લેવાય છે. તો આ રીતે આપણે જોઈએ ક્રાઇસોફાઇટ્સ એનો ઉપયોગ પણ. તો આમાંથી કોનો ઉપયોગ વસ્તુને ચકચકિત કરવામાં અને તેલ અને ચાસણીની ગાળણની ક્રિયામાં ઉપયોગમાં લેવાય છે? 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. બીજો અહીંયા આગળ એનું બીજું જૂથ જોઈએ આપણે, તો ડાયનો ફ્લેજેલેટ્સ, કે જેમાં સિરાટિયમ, બ્લાસ્ટોડિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. તો આ જે સજીવનું નિવાસ સ્થાન આપણે લઈએ તો આ બધા એકકોષી સૂક્ષ્મ સજીવો છે, એટલે મોટે ભાગે દરિયાઈ છે અને પ્રકાશ સંશ્લેષી છે. દેહ રચના લઈએ આપણે તો આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે તેના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે, એમાં જે રંજક દ્રવ્યો છે એક જ રંગના હોતા નથી, જુદા જુદા રંગના હોય છે. એને કારણે આ ડાયનોફ્લેજેલેટ્સ જુદા જુદા રંગના પણ દેખાય છે. કયા કયા રંગ છે? તેમાં પીળા, લાલ, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. અહીંયા તેમની કોષ દિવાલ બાબતમાં લઈએ આપણે અહીંયા તો કોષ દિવાલની બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. અક્કડ એટલે થોડીક સખત સેલ્યુલોઝની બનેલી તકતીઓ એમાં જોવા મળે છે. તો 1 માર્કનો પ્રશ્ન અહીંયા થઈ ગયો. અહીંયા કોની કોષ દિવાલની બાહ્ય સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ જોવા મળે છે? તો ડાયનોફ્લેજેલેટ્સ. ઘણા ડાયનોફ્લેજેલેટ્સ છે 2 કસાઓ ધરાવે છે. આ 2 કસાઓ પછી એક જ તલમાં હોતી નથી, જુદા જુદા તલમાં હોય છે. તો અહીંયા જોઈએ જે પૈકી એક આયામ રીતે પથરાયેલી હોય છે અને બીજી દિવાલની તકતીઓની ખાંચમાં આડી એટલે વર્ટિકલી ગોઠવાયેલી હોય છે, જે એને હલનચલનમાં મદદ કરે છે. એની બીજી વિશેષતા જોઈએ આપણે અહીંયા તો ઘણી વખત આ જે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ છે એ ખૂબ ઝડપથી બહુ ગુણન પામે છે. રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ, જેને ગોનિયાલેક્સ તરીકે ઓળખવામાં આવે છે, ખૂબ ઝડપથી બહુ ગુણન એના તબક્કામાંથી પસાર થાય છે અને ખૂબ ઝડપથી આ રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ વૃદ્ધિ પામે. એટલે એ સમુદ્રની અંદર રાતા રંગના દ્રવ્યો ધરાવતા આવા ડાયનોફ્લેજેલેટ્સને કારણે એ સમુદ્ર રાતા રંગનો દેખાય છે. અને સમુદ્ર રાતા રંગનો દેખાય એટલે સ્વાભાવિક છે કે એમાં ભરતી ઓટ આવે. તો રતાશ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર છે એ શાને કારણે છે? તો રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સને કારણે, જેને ગોનિયાલેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સમુદ્રના રતાશ પડતા રંગ માટે કોણ જવાબદાર છે? તો ગોનિયાલેક્સ ખૂબ ઝડપથી બહુ ગુણન પામે છે, જેને કારણે એની સંખ્યા ખૂબ વધી જાય છે અને સમુદ્ર રાતા રંગના રંજક દ્રવ્યોને કારણે રાતા રંગનું દેખાય છે. હવે આ જે સૂક્ષ્મ સજીવ છે એ કેટલાક વિષ દ્રવ્યો મુક્ત કરે છે. તો એના દ્વારા જે હાનિકારક દ્રવ્યો, જે ઝેર દરિયામાં ઉમેરાય છે એ દરિયાઈ પ્રાણીઓ માટે હાનિકારક છે, એટલે દરિયાઈ માછલી જેવા પ્રાણીઓને એ મારી નાખે છે. તો આ ડાયનોફ્લેજેલેટ્સ આ રીતે હાનિકારક વિષનું પણ સર્જન કરે છે અને આ વિષ દરિયામાં ઉમેરાવાને કારણે દરિયાઈ માછલીઓ એને મારી નાખે છે. હવે એની પ્રજનનનું લક્ષણ લઈએ આપણે તો આ ડાયનોફ્લેજેલેટ્સ એ ફક્ત અલિંગી પ્રજનન કરે છે.
તો અહીંયા આપણે જોઈએ કે ખૂબ ઝડપથી બહુગુણનના તબક્કામાંથી પસાર થાય. બહુગુણન એટલે આપણે જોઈએ કોષ વિભાજનની પદ્ધતિ છે. તો કયા પ્રોટિસ્ટાના સજીવો માત્ર અલિંગી પ્રજનન કરે છે? તો ડાયનોફ્લેજેલેટ્સ આવશે અહીંયા, અને એના ઉદાહરણમાં સિનાટિયમ અને બ્લાસ્ટોડિનિયમ આવશે. એનો ત્રીજો જૂથ લઈએ યુગ્લિનોઇડ્સ, કે જેમાં યુગ્લિના, પેરાનીમા, અસ્ટાસિયા અને ટ્રાક્યુલોમોનાસનો સમાવેશ થાય છે. યુગ્લિના એટલે જોઈએ કે આપણે એક કોષી છે અને હરિત દ્રવ્ય ધરાવે છે, એટલે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં એનો ઉલ્લેખ થતો હોય છે. તો યુગ્લિનોઇડ્સ એમાં પહેલું લક્ષણ લઈએ એનું નિવાસ સ્થાન. તો આ યુગ્લિનોઇડ્સ મોટે ભાગે સ્થગિત મીઠા પાણીમાં જોવા મળે છે. તેની અંદર કોષ દિવાલનો અભાવ છે. તેના બદલે શરીરની ફરતે પ્રોટીન સભર તે આવરણ ધરાવે છે, જેને છાદી તરીકે ઓળખવામાં આવે છે. અને આ છાદીને કારણે તેમનો દેહ વળી શકે તેવો નરમ બની જાય છે. શરીર રચનાનું લક્ષણ લઈએ આપણે, તો તેઓ હલનચલન માટે 2 કસા ધરાવે છે. કેટલી કસા ધરાવે છે? 2, જે પૈકીની એક ટૂંકી અને બીજી લાંબી હોય છે. અને આ યુગ્લિનોઇડની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો આવેલા હોય છે. અને આ રંજક દ્રવ્યની મદદથી એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. એટલે વનસ્પતિઓની જેમ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ વનસ્પતિઓની જેમ એની ફરતે સેલ્યુલોઝની બનેલી દિવાલ હોતી નથી. પ્રાણીઓની જેમ એની ફરતે પ્રોટીન સભર આવરણ હોય છે. હલનચલન માટે એમાં જોઈ ગયા જે કસા જોવા મળે, કસા 2 છે, એક લાંબી એક ટૂંકી છે. આ કસાના તલ ભાગમાં લાલ રંગનું આંખ બિંદુ ધરાવે છે, અને આંખ બિંદુમાં આવેલ રંજક દ્રવ્ય એસ્ટાઝેન્થિયમ છે. તો અહીંયા એક મહત્વનો એક માર્કનો પ્રશ્ન બીજો થઈ ગયો. યુગ્લિનોઇડ્સ એના આંખ બિંદુમાં આવેલ રંજક દ્રવ્ય કયું? તો યુગ્લિનોઇડ્સ એના આંખ બિંદુમાં આવેલ રંજક દ્રવ્ય એસ્ટાઝેન્થિયમ છે. આગળ લક્ષણ લઈએ એનું પોષણ પદ્ધતિનું. તો કેટલાક યુગ્લિનોઇડ્સ હોય કે આપણે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જેમ રંજક દ્રવ્ય ધરાવે છે, અને એ વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષી છે, એટલે કે સ્વયંપોષી છે. જ્યારે બીજા કેટલાક જે યુગ્લિનોઇડ્સ છે એ હરિત દ્રવ્ય ધરાવતા નથી. હવે હરિત દ્રવ્ય ધરાવતા ન હોય તો પોતાની જાતે પોતાનો ખોરાક તૈયાર કરી શકતા નથી. તો આ સંજોગોમાં જે રીતે વનસ્પતિઓમાં ફૂગ જોઈ ગયા આપણે, સડતા પદાર્થોનું વિઘટન કરીને પોષણ મેળવે, મૃતોપજીવી પોષણ પદ્ધતિ, તે રીતે જે હરિત દ્રવ્ય ધરાવતા ન હોય તેવા યુગ્લિનોઇડ્સ ફૂગની જેમ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. કેટલાક જે યુગ્લિનોઇડ્સ છે પ્રકાશની ગેરહાજરીમાં, પ્રકાશની હાજરી હોય તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ કરે, પણ પ્રકાશની ગેરહાજરીમાં સૂક્ષ્મ સજીવોનું ભક્ષણ કરે છે. અને તેઓ પેરામાઇલમ સ્વરૂપે તેમના કોષોમાં કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કરે છે. તો અહીંયા યુગ્લિનોઇડ્સ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિતનો સંગ્રહ કયા સ્વરૂપમાં કરે છે? તો પેરામાઇલમ સ્વરૂપમાં. બીજો એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો અહીંયા. યુગ્લિનોઇડ્સ તેમના કોષોમાં કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ કયા સ્વરૂપમાં કરે? જે રીતે વનસ્પતિઓમાં આપણે જોઈ ગયા સ્ટાર્ચ સ્વરૂપમાં કરે છે, પ્રાણીઓ હોય તો ગ્લાયકોજન સ્વરૂપમાં કરે છે કાર્બોદિતનો સંગ્રહ, એ રીતે આ યુગ્લિનોઇડ્સ પોતાના કોષોમાં પેરામાઇલમ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ કરે છે. એની પ્રજનન પદ્ધતિ જોઈ લઈએ, પ્રજનનનું લક્ષણ લઈ લઈએ આપણે.
તો આ યુગ્લિનોઇડ્સ પણ સામાન્ય રીતે કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અને અલિંગી પ્રજનનમાં પણ આપણે જોઈએ તો સાનુકૂળ સંજોગોમાં તે આયામ દ્વિભાજન દ્વારા સરળ અલિંગી પ્રજનન કરે. તો દ્વિભાજન અમીબામાં કોઈ પણ તલમાં થાય છે, પણ આ યુગ્લિનાની અંદર આયામ તલમાં એનું દ્વિભાજન થાય અને એક દેહમાંથી બે દેહ બને છે. તો અહીંયા યુગ્લિનોઇડ્સની અંદર સરળ દ્વિભાજન કયા તલમાં થાય છે? આયામ, અનુપ્રસ્થ કે કોઈ પણ તલમાં, 3 રીતે થઈ શકે. તેમાં આયામ દ્વિભાજન દ્વારા તેઓ સરળ અલિંગી પ્રજનન કરે છે. અને કેટલાક વિશિષ્ટ પરિસ્થિતિમાં આ જે યુગ્લિનોઇડ્સ છે પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક ત્રિસ્તરીય કવચ પણ રચે છે. આપણે બીજાણુ નિર્માણ વખતે જોઈ ગયેલા એમાં. તો આ રીતે વિપરીત પરિસ્થિતિમાં આ યુગ્લિનોઇડ્સ પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ રચે છે. એના ઉદાહરણમાં છે યુગ્લિના, પેરાનીમા, અસ્ટાસિયા અને ટ્રાકેલોમોનસ. તો આ યુગ્લિનોઇડ્સના ઉદાહરણ થઈ ગયા. અહીંયા આપણે યુગ્લિનાની આકૃતિ જોઈ શકીએ. અહીંયામાં હરિત દ્રવ્ય જોવા મળે છે, સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું છે, અક્ષબિંદુ ચક્ષબિંદુ આવેલું છે, આંખની જેવું બિંદુ, અને એ કશા ધરાવે છે જેની મદદથી એ હલનચલન કરે છે. તો આ યુગ્લિનાની આકૃતિ પણ તૈયાર કરવાની છે અને એના ઉપરથી 1 માર્કનો કોઈ પણ પ્રશ્ન એમાંથી આવી શકે છે. તો આ થઈ ગયા યુગ્લિનોઇડ્સ. એનો ચોથો સમૂહ જોઈએ આપણે, સ્લાઇમ મોલ્ડ્સ. સ્લાઇમ મોલ્ડ્સ. આ સ્લાઇમ મોલ્ડ્સ એ મૃતોપજીવી છે અને મૃતોપજીવી આદિજીવો છે. તો અહીંયા આપણે જે મૃતોપજીવી એટલે જોઈ ગયા કે હરિત દ્રવ્ય ધરાવતે નથી અને સત્તા પદાર્થોનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવે છે. સાનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે, જે વિકાસ પામીને કેટલાક ફૂટ સુધી ફેલાય છે. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ પ્લાઝ્મોડિયમ વિભેદન પામીને તેના ટોચના ભાગે બીજાણુઓ ધરાવતું ફળકાય નામની રચના ધરાવે છે. એટલે વિપરીત પરિસ્થિતિમાં તેની ફરતે સખત કવચ રચે અને એની અંદર અલિંગી પ્રજનન કોષો બીજાણુઓનું સર્જન થાય છે. તો આ બીજાણુઓ જેમાં હોય છે તે ફળકાય જેવી રચના ધરાવે છે. આ જે બીજાણુઓ છે સ્પષ્ટ દિવાલ ધરાવે છે, ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત રહે છે. જ્યારે અનુકૂળ સ્થિતિ મળે ત્યારે પાછા દ્વિભાજન પામીને નવા દેહનું સર્જન કરે છે. હવે આ જે બીજાણુઓ છે એ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન મહત્વનો થઈ ગયો અહીંયા કે આ જે સ્લાઇમ મોલ્ડ્સ છે એના બીજાણુઓ શાના દ્વારા વિકિરણ પામે છે? તો સ્લાઇમ મોલ્ડ એના બીજાણુઓ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. અને આ જે સ્લાઇમ મોલ્ડ્સ છે એ કેટલાક પ્રાણી જેવા અને કેટલાક વનસ્પતિ જેવા લક્ષણો ધરાવે છે. તો કયા લક્ષણ છે? તે પ્રાણીઓની જેમ તેમનો વાનસ્પતિક દેહ અને વનસ્પતિઓની જેમ પ્રજનનિક અવસ્થા ધરાવે છે. કોષ દિવાલનો અભાવ, અમીબીય હલનચલન અને પોષણ પદ્ધતિને કારણે કેટલાક વૈજ્ઞાનિકો તેમને પ્રાણી ગણે છે. તો આજે સ્લાઇમ મોલ્ડ્સ એના કયા લક્ષણોને કારણે વૈજ્ઞાનિકો તેને પ્રાણી ગણે છે? તો સ્લાઇમ મોલ્ડ્સની ફરતે કોષ દિવાલનો અભાવ હોય છે. અમીબા જે રીતે ખોટા પગો વિકસાવીને હલનચલન કરે તે રીતે તેઓ હલનચલન કરે છે. અને એની જે પોષણ પદ્ધતિ છે તેને આધારે વૈજ્ઞાનિકો એને પ્રાણીઓ ગણે છે. અને તેમના બીજાણુઓની ફરતે સેલ્યુલોઝની બનેલી દિવાલ
એટલે આપણે જોઈ ગયા કે વનસ્પતિમાં સેલ્યુલોઝની બનેલી દિવાલ હોય, પ્રાણીમાં સેલ્યુલોઝની બનેલી દિવાલ હોતી નથી. ફૂગની જેમ હરિત દ્રવ્યનો અભાવ, તો ફૂગ વનસ્પતિ છે છતાં એમાં હરિત દ્રવ્યનો અભાવ છે. મૃતોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. એનું બીજાણુક સ્વરૂપ અલિંગી પ્રજનન કોષ છે અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનનને કારણે તેમનો અભ્યાસ વનસ્પતિ સાથે કરવામાં આવે છે. એટલે આ રીતે આ જે સ્લાઇમ મોલ્ડ છે એમાં કેટલાક લક્ષણોને કારણે વૈજ્ઞાનિકો એને પ્રાણી તરીકે ગણે છે, જ્યારે બીજા કેટલાક લક્ષણોને કારણે એનો અભ્યાસ વનસ્પતિ સાથે કરવામાં આવે છે. તો અહીંયા 2 માર્કનો પ્રશ્ન પણ આવી શકે. અહીંયા શા માટે સ્લાઇમ મોલ્ડનો સમાવેશ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં કરવામાં આવે છે, બરાબર છે? તો અહીંથી આ પ્રશ્નની શરૂઆત થશે. અહીંયા હવે આ સ્લાઇમ મોલ્ડ એનું પ્રાપ્તિ સ્થાન લઈએ આપણે, ક્યાં જોવા મળે છે? તો સ્લાઇમ મોલ્ડ છાંયડો અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. આ સ્થાને સડતા લાકડા, સેન્દ્રિય દ્રવ્યોયુક્ત જમીન, કારણ કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે એટલે સડતા પદાર્થોનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવે છે. એટલે સડતા લાકડા, સેન્દ્રિય દ્રવ્યોયુક્ત જમીન, કોહવાતા પાંદડા વગેરે જગ્યાએ અંધકારમાં અથવા ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં તેઓ ખૂબ ઝડપથી વિકાસ પામે છે. ખૂબ ઝડપથી એમને આ વિસ્તારમાંથી પોષણ મળી રહે છે. તો આ રીતે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતા સ્લાઇમ મોલ્ડ્સ થઈ ગયા. અને એના ઉદાહરણ આપણે લઈએ તો ફાઇશેરમ, સ્ટેમોનાઇટિસ, કોમાટ્રિકા અને ટ્રાઇચિયા એ સ્લાઇમ મોલ્ડના ઉદાહરણ છે. તો આ પ્રોટિસ્ટા અને તેમાં સમાવિષ્ટ વિવિધ જૂથો થઈ ગયા. ખ્યાલ આવી ગઈ અહીંયા? તો ફરી આપણે જોઈ લઈએ પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ જૂથો કયા કયા થઈ ગયા. તો અહીંયા આપણે જોઈએ કે પ્રોટિસ્ટાની અંદર સૌથી પહેલાં આપણે જોઈ ગયા ક્રાઇસોફાઇટ્સ, એના પછી આપણે જોઈ ગયા ડાયનોફ્લેજેલેટ્સ, એના પછી આપણે જોઈ ગયા યુગ્લિનોઇડ્સ અને ચોથો સમૂહ આપણે જોઈ ગયા સ્લાઇમ મોલ્ડ. તો આ પ્રોટિસ્ટા અને તેમાં સમાવિષ્ટ જૂથો. કોઈ પણ એક જૂથ વિશે 2 થી 3 માર્કમાં પૂછી શકાય અને 4 માર્કમાં આખો પ્રશ્ન પણ પૂછી શકાય. થેન્ક યુ ઓલ.